કચ્છના ભચાઉનો એક કેસ છેલ્લા કેટલાય દિવસોથી બધાની ચર્ચાનું કેન્દ્ર છે. કેસ છે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીનો કેસ, જેમાં નીતા ચૌધરી ફરાર થઈ અને હવે હાઈકોર્ટના શરણે પહોંચી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. નીતા ચૌધરીના જામીન સેશન કોર્ટે રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા અને પોલીસ દોડતી થઈ ગઈ. સેશન કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા માટે ઘરે પહોંચી, ત્યારે બેનના ઘરે તાળું હતું અને બેન ફરાર થઈ ગયા હતા. પોલીસ હવે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવી અને એને ગોતવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ મામલે આગામી સમયમાં હાઈકોર્ટ સમક્ષ તે આગોતરા જામીનની સુનાવણી પણ થશે. પણ કેટલું ગજબ કહેવાય કે કોઈ આરોપીને જામીન નથી મળ્યા, જામીન રદ થયા છે તો એ હાઈકોર્ટ સુધી જાય છે અને ફરાર પણ થઈ જાય છે. 30 જૂનના રોજ પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ બુટલેગરને પકડવા ગઈ અને વ્હાઇટ થારમાં નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજા દારૂની હેરફેર કરતા હતા. બંનેને પકડવાનો પ્રયાસ કર્યો તો યુવરાજસિંહ અને નીતાએ બંને ગાડી ભગાવી અને પછી પોલીસ પર ચઢાવવાની કોશિશ કરી. બાદમાં બંનેની અટકાયત કરવામાં આવી અને પછી પોલીસ ફરિયાદમાં આઈપીસીની કલમ 307, 427, 114 જેવી કલમો લગાવી અને બંનેની અટકાયત કરી. આ કેસમાં લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ભચાઉની નીચલી કોર્ટમાં સ્ત્રી હોવા સહિતના મુદ્દાઓને લઈને જામીન મંજૂર કરાવડાવી. બાદમાં સેશન કોર્ટે એ જામીન રદ કરી અને પછી બેન ફરાર થઈ ગયા અને પછી પોલીસને ખબર પડી કે એ ફરાર છે તો એના માટે એક ટીમ તૈયાર કરવામાં આવી અને ગોતવા માટે. ઘણા બધા લોકોનું કહેવું છે કે નીતા ચૌધરીના પતિ પણ રાજકારણ સાથે જોડાયેલા છે. નીતા ચૌધરીના પતિનું મૂળ વતન બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પરનું એક ગામ છે, જ્યાં સ્થાનિક રાજનીતિમાં તે જોડાયેલા છે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીકના સંબંધો છે, જેના કારણે ભૂતકાળમાં પણ એ નેતાની ભલામણના કારણે એક હાઈ પ્રોફાઇલ કેસમાં નીતા ચૌધરી ફસાતા બચી ગયા. તો હવે હાઈકોર્ટમાં નીતા ચૌધરીને જામીન મળે છે કે કેમ એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો.